મહિમા આઈ એમ સો હેપી ફોર યુ. મતલબ હું એટલી ખુશ છું ને તારી માટે. તને આટલો સારો બોયફ્રેન્ડ મળ્યો, તારું આટલું કેર કરે છે, તને આટલી રિસ્પેક્ટ કરે છે, અને કેટલા ટાઈમ પછી મેં કોઈ એવો માણસ જોયો જેની પર્સનાલિટી આટલી સારી છે, અને ડ્રેસિંગ સેન્સ. ઓ માય ગોડ, આઈ લવ યોર ડ્રેસિંગ સેન્સ. માય ગોડ. અને હું બસ ભગવાન એક જ વસ્તુની પ્રાર્થના કરું છું કે મને જ્યારે ક્યારે બોયફ્રેન્ડ બનાવવાનો કે ક્યારે મારો બોયફ્રેન્ડ બને તો આમના જેવો જ બોયફ્રેન્ડ બને. આઈ લવ યુ ગાઈઝ સો મચ. થેન્ક યુ. બેબી આઈ હેવ ટુ ગો. ઓકે તમે જાઓ. બાય. મારી વાત સાંભળ. આ છે ને ગાંડા જેવો લાગે છે, આટલો ઓવર પ્રોટેક્ટિવ છે, આટલો પોઝિટિવ છે. કોણ આની જોડે આવી રીતે રે? હમણાં 2 મિનિટમાં ફોન કરશે. તે ખાધું, તે પીધું, તે આ કર્યું. શું છે? તારી કોઈ સેલ્ફ રિસ્પેક્ટ વસ્તુ નથી, તારું કોઈ ફ્રીડમ નથી. કોણ આવી રીતે તને ફોન કરીને હેરાન કરે? અને ડ્રેસિંગ સેન્સ આઈ ડોન્ટ લાઈક. અગર હું તારી જગ્યાએ હોત ને તો મેં ક્યાંનો ફોન કરીને એને કહી દીધું હોત આઈ એમ બ્રેકિંગ અપ વિથ યુ. અગર તારા મતલબ ગટ્સ છે તો કર ફોન અને એને કે આપણું બ્રેકઅપ હું નહીં રહી શકું. વેરી ગુડ, આઈ એમ વિથ યુ. ચાલ માં દીકન ભૂખ લાગી છે. ચાલ હું તને ચીઝ મોમોસ ખવડાવું. ઓકે, થેન્ક યુ. લવ યુ. લવ યુ.